જેમ જેમ હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓની સંખ્યા પણ વધી રહી છે। દેશભરમાંથી દેવભૂમિ દ્વારકા તરફ ભક્તોનો પ્રવાસ સતત વધી રહ્યો છે અને આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ઉમટી પડ્યા છે। ત્યારે પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ છે એ ખડે પગે છે। સેવાભાવી સંસ્થાઓએ શરૂ કરેલા કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન, નાસ્તો, ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસ સહિત સારવાર અને દવાની વ્યવસ્થા છે। જિલ્લા વહીવટીતંત્રએ પણ અલગ અલગ કમિટીઓ બનાવીને દર્શનાર્થીઓની સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે। આ વર્ષે પોલીસે પણ સેવા કેમ્પ લગાવ્યો છે। યાત્રિકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં લઈને અમુક રસ્તા ભારે વાહનો માટે બંધ કરાયા છે અને આ રસ્તાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે। ભજન કીર્તનોના તાલે પ્રભુ દર્શને પહોંચનારા પદયાત્રીઓનો ઉત્સાહ પણ અનેરો છે। બાકી જો સુવિધાની વાત કરું તો અમે સતત 2 દિવસથી ચાલીએ છીએ પણ અમને ક્યાંય અગવડતા જે છે એ અનુભવ થયો નથી। જ્યાં પણ ચાલીએ છીએ ત્યાં રસ્તામાં અમને પાણી છે, ફૂડ છે, એની વ્યવસ્થા વ્યવસ્થિત મળી રહી છે। માણસોની દયાને કારણે લોકો જે છે એ સતત ને સતત અમને કંઈક ને કંઈક આપવા માટે આવી રહેલા છે। એ લોકોનો પ્રેમ છે કે જે ચાલીને જાય છે એ લોકોને ક્યાંય અગવડતા ન રહે એટલું જે અહીંના લોકો છે એટલું ધ્યાન રાખે છે બધાનું। જે કંઈ અમે બને છે અમારાથી એ પ્રયાસના ભાગરૂપે સેવાના અમે કરીએ છીએ, એક નિમિત્ત બનીએ છીએ બધાના સાથ સહકારથી। બાકી ખોડિયારમાંની કૃપા છે, દ્વારકાધીશનું નામ છે એટલે અમે આ કેમ્પને બહુ સફળતાપૂર્વક ચલાવીએ છીએ। વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે। એસટી બસ સેવા પણ વિશેષ પ્રમાણમાં વધારાની ઉપલબ્ધ કરવામાં આવી છે કે જેથી પરત જતા યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે। પીવાની પાણીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ ફેસિલિટી માટે 5 જેટલી ટીમો ત્યાં 24 અવર્સ માટે ઉપલબ્ધ છે અને તેઓ સારી સેવા લોકોને આપી રહ્યા છે।